રાજસ્થાનની જનતાએ સરકાર પક્ષે રહી અને મતદાન કરવું પડશે। એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે હું રાજકારણમાં કોઈ સત્તા ભોગવવા માટે કે કોઈ આસારામ માટે આવ્યો નથી। હું રાજકારણમાં એટલા માટે છું કે આ વિસ્તારના છેવાડાના માનવીની સેવા થાય। નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સૂત્ર છે કે ન ધરા સુધી ન ગગન સુધી મારે જાવું છે છેવાડાના માનવી સુધી અને આવો જલાએ દીપ બહો જહાં અભી ભી અંધેરા હૈ। આ વિસ્તારની 54 સમાજોનો વિકાસ થાય, આ વિસ્તારના 125 ગામોનો સમાન વિકાસ થાય, એના માટે આપણે જાહેર જીવનમાં છીએ। અને એ કામ જો આગામી સમયમાં આપણે વિધાનસભાની ચૂંટણીઓ 2027 માં આવવાની છે ત્યાં સુધી ગુજરાતની અંદર ભાજપનું રાજ છે। અને કોઈ કોંગ્રેસી હોય તો એને ઊંઘમાંથી પણ ઉછાળીને પૂછ્યું કે વડાપ્રધાન કોણ થશે તો એ કહે છે કે વડાપ્રધાન તો નરેન્દ્રભાઈ થવાના છે। તો ગુજરાતમાં રાજ ભાજપનું, કેન્દ્રમાં રાજ ભાજપનું, નરેન્દ્રભાઈ ફરી દેશના વડાપ્રધાન બનવાના છે। આ વાત ભેતે લખાયેલી છે। તો આ વિસ્તારની જનતાને, મતદારોને આપના માધ્યમથી હું વિનંતી કરવા માંગુ છું કે આ વિસ્તારની જનતા ભૂલી ના પડે। આપણે ભૂલ કરી હતી 2017 ની અંદર અને અહીંથી કોંગ્રેસનો ધારાસભ્ય આપણે ચૂંટીને મોકલ્યો હતો તો 12 થી 17 માં મેં વિકાસના કામો, એ પેટા આરોગ્ય કેન્દ્ર હોય, આ રોડ રસ્તા પુલનું કામ હોય કે બીજા કામ, એ 5 વર્ષ સુધી આપણે મંજૂર કરેલા કામ પૂરા પણ નતા કરાવી શક્યા। 2016 ની અંદર દિયોદરનો રેલવે ઓવરબ્રિજ મેં મંજૂર કરાયો હતો અને આનું ઉદ્ઘાટન આપણે 5 વર્ષ કોંગ્રેસના ધારાસભ્યના પૂરો થયા પછી આપણે 9-10 મહિનાનું ઉદ્ઘાટન કરી શક્યા। એટલે આ વિસ્તારની જનતા ભૂલી ન પડે ફરી। અને ઝેરના પારખાના હોઈ શકે, ઝેર એ ઝેર હોય છે। તારે મારી આપને વિનંતી છે કે આ ચૂંટણી એ દેશ માટેની ચૂંટણી છે, આ ધરતી માટેની ચૂંટણી છે, ગુજરાતના ગૌરવ માટેની ચૂંટણી છે। આપણી ભૂમિ માટે ગૌરવ વધે, આ ધરતીનો વિકાસ થાય, નરેન્દ્રભાઈ અને રાજ્ય સરકારની કાયમી રહેમનજર આપણા ઉપર રહે, એના માટેની ચૂંટણી છે। ત્યારે મિત્રો આપણે સૌએ, મેં સ્નેહ મિલનમાં સાહેબ આવી નતા શક્યા પણ એ વખતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની અંદર દિયોદર વિધાનસભા મત વિસ્તાર બધી સીટોમાં હાઈએસ્ટ લીડ આલે। આ મેં તમારા ભરોસે કીધું હતું। હવે ભરવાની બે પાડો ના જણે જોવાની જવાબદારી તમારા સૌની છે। આજે સાહેબ થોડા આવવામાં લેટ થયા, થોડા સાહેબને તાપમાં હેરાન થયા, પણ હું આપને આજે શનિવાર છે, શનિવાર હું 3જા ધોરણમાં ભણતો હતો ત્યારથી હનુમાનજીનો ભગત છું। હું આપને વાત હનુમાનજી કહેવરાવે છે અને કહું છું તમારી આ તપશ્ચર્યા એળે નથી જવાની અને આગામી સમયની અંદર આ વિસ્તારની લાગણી મોદી સાહેબ અને આદરણીય CR પાટીલ સાહેબ ના દિલમાં કાયમી રહે એ રીતે આપણે સૌ 7મી તારીખે આપણે માત્ર કમળને, નરેન્દ્રભાઈને ઓળખવાના છે। 7મી તારીખે આપણે આપણા મતદાન મથકે જે કમળનું બટન તમે દબાવો એટલે મોદી સાહેબને ડાયરેક્ટ વોટ આપનો મળી જવાનો